નર્મદા જિલ્લામાં આરટી હેઠળ પ્રવેશ મેળવવા બનાવટી આવકના દાખલા કાઢી આપવાના કૌભાંડનો થયો પર્દાફાશ। નાંદોદ તાલુકાના ભદામ, સુંદરપુરા, ગામકુવા, બચરવાડાની ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। કૌભાંડમાં કેટલાક કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરતા જિલ્લા પોલીસ વડાએ એસઆઈટીની રચના કરી અને તપાસ હાથ ધરી છે। હાલ તો આ કૌભાંડમાં એક પણ આરોપી પોલીસને હાથ લાગ્યો નથી, પરંતુ એસઆઈટીની રચના કર્યા બાદ પોલીસની અલગ અલગ ટીમો કૌભાંડના મુખ્ય સૂત્રોદ્ધાર દર્પણ પટેલને પકડવા આકાશ પાતાળ એક કરી રહી છે। સાંસદ મનસુખ વસાવાએ પણ સવાલ ઉઠાવ્યો છે કે પોલીસે ફરિયાદ તો નોંધી છે, પણ કોઈ રાજકીય દબાણ હેઠળ તપાસ ગોકળ ગતિએ ચાલી રહી છે। ફરિયાદના આટલા દિવસો બાદ પણ હજુ સુધી એક પણ આરોપી પકડાયો નથી। ફરાર આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને નહીં પકડવા પાછળ કોનું રાજકીય છે દબાણ? સાંસદ મનસુખ વસાવાએ સવાલો કરતા પોલીસે તપાસ તેજ કરી છે। સુંદરપુરાના જે લોકોએ દાખલા કઢાવ્યા છે તેવા 100 લોકોને રાજપીપળા પોલીસ સ્ટેશને બોલાવીને દાખલાની ખરાઈ કરવામાં આવી। આખું જિલ્લાનું વહીવટીતંત્ર અને તાલુકાનું વહીવટીતંત્રના કેટલાક પદાધિકારીઓ જે કામ કરી રહ્યા છે એ બરોબર નથી। ખરેખર ગુનો જો કરે છે, ગુનેગારની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। હું સ્પષ્ટ માનું છું આ જેવો તેવો ગુનો નથી। તલાટીના ખોટા સહી સિક્કા બનાવવા એટલે કેટલો મોટો ગુનો કરે। આના સાથે જવાબદાર લોકો જે પણ બચાવવાના જે કંઈ પ્રયત્ન કરી રહ્યા છે એ લોકોએ સમજવું જોઈએ કે આવા કૌભાંડ ભલે આપણા એના નજીકના માણસોમાં હોય આગેવાનોના, પણ એને બચાવવા નહીં જોઈએ।